મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સુરત શહેરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। ખાસ કરીને ગોપીપુરા વિસ્તારમાં આવેલા પ્રાચીન કામનાથ મહાદેવ મંદિરે ભક્તોની અનોખી આસ્થા જોવા મળી। બપોરે થોડા સમય માટે ભીડ ઓછી થઈ, પરંતુ સાંજ પડતા ફરી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। આશરે 170 વર્ષ પહેલા ખુલ્લી વાડાની જગ્યા પરથી શિવલિંગ પ્રગટ થયું હોવાની માન્યતા ધરાવતા કામનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ નિમિત્તે 4 પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરાયું। સંધ્યાકાળની પૂજા બાદ મોડી રાત્રે ઘીના કમળ ચઢાવવાની પણ ભવ્ય તૈયારી કરવામાં આવી હતી। पर्व है त्यारे वहेली सवारथी ज भक्तों तमाम शिवालयों में घोड़ापूर उमटी पड्युं हतुं। वहेली सवारथी ज शिवालयों में भक्तों की भारे भीड़ हती। तो जे प्रकारे तमाम शिवालयों आज हर हर महादेवना नादथी गूंजी उठ्या हता। आज आपणे सूरतना गोपीपुरा विस्तारमां आवेल कामनाथ महादेव मंदिर छे, जे आश्रे 170 वर्ष जेटલું पुराणुं होवानुं અહીંથી माहिती प्राप्त થઈ છે। तो આપણે અહીં મંદિરમાં હાલ અત્યારે જે પ્રકારે જે બપોર બાદ જે શિવાલયોમાં જે ભક્તોનું ઘોડાપૂર જે હતું તેમાં હાલ અત્યારે થોડો બ્રેક લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે। જે સાંજની આરતી તેમજ પૂજાની તૈયારી બાદ ફરીથી એકવાર ભક્તો મંદિરોમાં જે ભીડ જોવા મળશે। આપણી સાથે અહીં મંદિરના પૂજારી છે, એમની પાસેથી પણ જાણીએ કે કઈ રીતે તેઓ અહીં મંદિરમાં આજે કઈ રીતે કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને સાંજે કેવી રીતની પૂજા અર્ચના તેઓ દ્વારા કરવામાં આવશે। આપનું નામ? हाँ, राजूभाई शर्मा छूँ, महादेवना पुजारी है। जे सवारथी भीड़ हती, बपोर 2 वाग्या सुधी आ शृंगार थयो छे अने सांजे 7 वाग्या पछी आरती थशे अने रात्रे 10 वाग्याथी 2 वाग्या सुधी भजन थशे। कई रीते जे सवारे केटલું પબ્લિક હતું અને કેવી રીતે सवारे दर वखत करता आ वखते घणुं वधारे पब्लिक हतुं, बहुत भीड़ हती, सारी एवी भीड़ हती आ वखते। जे प्रकारे मंदिर जे छे आ मंदिर पौराणिक छे, शुं छे तेनुं महत्व, शुं माने? आ मंदिर छे ने आपणा एरियामां आटलामां आम सरस मंदिर मेन रोड पर आवेलुं छे, એટલે સવારે તો ઘણા ભક્તોની ભીડ ખૂબ જ રહી છે। આ મંદિર કઈ રીતે મહાદેવજીની આ મંદિરમાં એવું કહે છે કે 150 થી 200 વર્ષ પહેલા અહીંયા ખુલ્લી જગ્યા હતી, એક વાડો હતો, એ વાડામાં શિવલિંગ પ્રગટ થયેલું હતું। એટલે આ શિવલિંગ સ્થાપિત નથી, પ્રગટ થયેલું છે અહીંયા, એટલે લોકોની મહિમા છે। આજે મહાદેવજીને કયા પ્રકારનો શૃંગાર કરવામાં આવેલો છે? આજે રાત્રે જે ભજન ને પૂજા આરતી પતશે ને ત્યાર પછી શણગારની અત્યારે તૈયારી ચાલી રહેલી છે। એમાં આ વસ્તુ આવી ગયું છે, એટલે એનું કંઈ શણગાર કરશે એ બધું થોડું સિક્રેટ રાખીએ છીએ, અમે કોઈને કહેતા નથી, એમ એવું છે। કાલે સવારે જ ખબર પડશે। એટલે ઘીના કમળ તો ચડશે જ, એની આજુબાજુનો શણગાર એ છેલ્લે નક્કી થાય છે। કેટલા વાગે ઘીના કમળ ચડે? લગભગ 3-4 વાગે ચડે, સવારે 4 વાગે ચડે। અચ્છા, અને ઘીના કમળના દર્શન અહીં ભક્તોને કેટલા વાગે, ક્યારે? 7 વાગ્યાથી શરૂ થઈ જાય। આખી રાત મંદિર ખુલ્લું છે, અમને શણગાર કરતા 6-7 વાગી જાય છે, ને 7 વાગ્યાથી કાલે આખો દિવસ દર્શન થશે ઘીના કમળ ને શણગારના। जी जे प्रकारे આપણે અહીં જે મંદિરના પૂજારી સાથે વાત કરી, હવે આપણી સાથે અહીં કેટલાક ભક્તો પણ છે, તેમની પાસેથી પણ જાણી કે કેવી રીતે આજે મહાદેવજીની પૂજા કરવામાં આવેલી છે અને રાત્રિ દરમિયાન આજે મહાદેવજીને કેવી રીતે હજી તેઓ પૂજા કરશે, કેટલા વાગ્યે આરતી થશે, કઈ રીતે ઘીના કમળ ચડાવવામાં આવશે, એ બાબતે આપણે ચર્चा કરીશું। जी આપનું નામ? नीताबेन दलाल छे। કયા મંદિરમાં આવેલા છો? कामनाथ महादेव मंदिर में आवेला छे। કઈ રીતે આજે મહાદેવજીની પૂજા? महादेवनी पूजा तो आज सवारथी बहु चाले छे अने सांजे श्रृंगार करवामां आवशे एमनो अने भजन संध्या राखेली छे। सवारे 7 वागे घीना कमलना दर्शन थशे। આવતીકાલે ઘીના કમલના દર્શન થશે। મહાશિવરાત્રીનું શું મહત્વ હોય છે, કઈ રીતે આજે પૂજા કરવામાં આવે? महाशिवरात्रि अत्यारे शंकर अने पार्वतीजीना लग्न होय छे। जी जे प्रकारे આપણે અહીં ભક્ત સાથે પણ વાત કરી, તેઓએ જણાવ્યું છે કે વહેલી સવારથી જ અહીં મંદિરમાં ખૂબ જ ભીડ હતી અને સાંજે પણ હવે હાલ આજે આરતીનો સમય થઈ રહ્યો છે, ત્યારે આરતી થયા બાદ સમગ્ર મહાદેવજીની પૂજા કરવામાં આવશે અને મોડી રાત્રે જે હોય છે ત્યારે ઘીના કમળ ચઢાવવામાં આવશે અને વહેલી સવારે ભક્તોને સવારે 7 વાગ્યા આસપાસ જે ઘીના કમળ સાથે મહાદેવજીના દર્શન કરાવવામાં આવશે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા।